તમારા મોબાઈલ ફોનમાં આ એપ છે તો થઈ જાવ સાવધાન, નહીતર થઈ શકે છે ભારે નુકસાન. એક્સપર્ટોએ આપી ચેતવણી. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર. જોઈએ આ અહેવાલ વિગતવાર. ભારતમાં સ્માર્ટફોન દરેકના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયા છે. બેન્કિંગ થી લઈને ઓનલાઈન શોપિંગ સુધી, ઓફિસના કામથી લઈને મિત્રો અને પરિવાર સાથે વાતચીત કરવા સુધી મોટા ભાગની પ્રવૃત્તિઓ હવે મોબાઈલ ફોન પર આધાર રાખે છે. જ્યારે સ્માર્ટફોનનો વધતો ઉપયોગ આપણું જીવન સરળ બનાવી રહ્યો છે, ત્યારે તેના કારણે ઓનલાઈન છેતરપિંડી પણ થઈ રહી છે. નકલી કોલ અને સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે આ ખતરો હવે મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી. નાના શહેરો અને ગામડાઓ પણ લોકો સાયબર છેતરપિંડીનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર અને ક્વિક સ્પોટ જેવી સ્ક્રીન શેરિંગ અને રિમોટ એક્સેસ એપ્લિકેશનનો સામાન્ય માણસ વપરાશકર્તા માટે અત્યંત જોખમી હોઈ શકે છે. આ એપ્લિકેશનોનો પ્રાથમિક હેતુ કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઉપકરણનું મુશ્કેલી નિવારણ કરવા જેવી તકનીકી સહાય પૂરી પાડવાનો છે. જોકે સાયબર ગુનેગારો છેતરપિંડી માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. એકવાર યુઝર્સ ગુનેગારોને તેમના સ્માર્ટફોનની એક્સેસ આપે છે તો તેઓ સરળતાથી સંદેશાઓ, બેન્કિંગ એપ્લિકેશનો, ઓટીપી, પાસવર્ડ અને અન્ય વ્યક્તિગત ડેટાઓ પણ એક્સેસ કરી શકે છે. આ પ્રક્રિયા વાસ્તવિક સમયમાં થાય છે, એટલે કે ગુનેગારો તમારા ફોન પરની દરેક પ્રવૃત્તિનું લાઈવ ચેકિંગ અને નિયંત્રણ કરી શકે છે. સાયબર ગુનેગારો કેટલીક વખત બેંક કર્મચારીઓ, ગ્રાહક જાળવનારા એજન્ટો અથવા તો સરકારી અધિકારીઓ તરીકે પોતાને ફોન કરે છે અને તેઓ વપરાશકર્તાઓને સ્ક્રીન શેરિંગ એપ્લિકેશનનો ઇન્સ્ટોલ કરવા માટે ફસાવાની ધમકી આપે છે. તેમને સક્રિય કરવાની ધમકી આપે છે. એકવાર એપ્લિકેશન સક્રિય થઈ જાય પછી ગુનેગારો ફોન પરની દરેક પ્રવૃત્તિઓનું નજર રાખવાનું શરૂ કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન ગુનેગારો બેંક વ્યવહારો જોઈ શકે છે, ઓટીપી અને પાસવર્ડ પણ ચોરી શકે છે. ત્યાં સુધી તો ઠીક, પણ ખાનગી ડેટા અને સંદેશાઓ પણ એક્સેસ કરી શકે છે અને તેમની જાણ વગર પૈસા પણ ટ્રાન્સફર કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં વપરાશકર્તાઓ બેંકનું ખાતું મિનિટોમાં ખાલી થઈ જાય છે અને વધુમાં ગુનેગારો ફોન પર સંગ્રહિત અન્ય વ્યક્તિ અને સંવેદનશીલ માહિતીઓ પણ દુરુપયોગ કરી શકે છે, જેનાથી વધુ છેતરપિંડીનું જોખમ વધી જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વાસ્તવિક જરૂરિયાત વિના તમારા ફોનમાં ક્યારેય આ સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરો. ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિના કહેવા પર કોઈ એપ ઇન્સ્ટોલ કરવી નહીં. એપ ડાઉનલોડ કરતી વખતે હંમેશા તેની પરવાનગી તપાસો. ક્યારેય અજાણ્યાઓ સાથે ઓટીપી, પાસવર્ડ, બેન્કિંગ વિગતો કે અન્ય વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. આ ઉપરાંત જો તમને ટેકનિકલ સપોર્ટની જરૂર હોય તો હંમેશા વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત પાસેથી જ મદદ લો. તમારી વ્યક્તિગત માહિતી અને ડેટાને સુરક્ષિત રાખવા માટે તમારી એન્ટીવાયરસ એપ્સ અને સુરક્ષા સેટિંગને અપડેટ રાખવી પણ મહત્વપૂર્ણ છે. જો તમે સાયબર છેતરપિંડીનો ભોગ બનો છો તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરો. તમે સરકારી વેબસાઇટ cybercrime.government.in પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. વૈકલ્પિક રીતે તમે નેશનલ સાયબર ક્રાઇમ પર 1930 પર કોલ કરીને મદદ મેળવી શકો છો. સમયસર ફરિયાદ નોંધાવવાથી ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું સરળ બને છે અને અન્ય લોકો પણ સુરક્ષિત રહે છે. જો તમને આ મારી માહિતી સારી લાગી હોય તો અન્ય મિત્રો સાથે શેર કરશો. અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને જો તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો અચૂકથી કરશો. આભાર, ધન્યવાદ.